મોબાઈલ લાવી દીધો છે હવે સોશિયલ મીડિયા પર બૂમ પડાવી દેવી છે આ જગ્ગુના નામની હવે તો હા કમો બમો મળી જાય તો મજા આવી જાય કમો મને બહુ બોલી ગયો તો વચમાં બાળવાવાળાની તો બાવતી જ રાખવી છે મારે એક કે હોમું ના આપવું જોઈએ ખાલી બસ સારું સારું મુહૂર્ત થઈ જવું જોઈએ એટલે પેલો કમો બહાર આવી જશો હા તો એને સીધો જવાબ જ નહીં આલો પેલો જગુડો મારો શું લઈને આવે લે અરે બહત તાણા કોઈ લાવે આરે લે એ ગુલાભાઈ શું યાર બોલ અમાભાઈ સીધું બોલ નાચે બોમ્બ બેઠો યાર તું બધું લૂંટાઈ ગયું તારું અલ્યા શું કરવાનું ઉભો નહીં કહેતો એટલું બધું શરીર કરીને લઈ દીધું છે હાથી જેટલું આવું લાવે તું હા જેસલમેરની જલેબી ખાવી છે લાવજે સખાડી જેસલમેરની જલેબી તમારે ના ખવડાય લે તમારી ઉંમર થઈ ગઈ હવે ના ખવડાય તો સારું લાગે છે લે આ તો એ સારું નહીં તાર નહીં જોવું હે મારે કોઈનું મુહૂર્ત નતું લેવાનું બતાડ શું લાવ્યો આવું ઓહો કોક નવું લાગે છે લે નવું નહીં જલેબી છે તું ના આપવાની યાર ઓમલા ઓહ મારો ઓળખ્યો ઓઢા તારે શું કરવું તું ફોન અલા ચમ તું અમાર કોમની જરૂર નહીં યાર તને કોણ ફોન કરે છે ના અમાર તો નાના છોકરા મોબાઈલ વાપરે તો અમાર તો હજી ઉંમર થી યાર કેવી વાત કરી છે ઓળખ્યો આ વાઢો આપણો ફોન વાપરતો થઈ ગયો ઓહો કમાઈએ છે તો બધું કરીએ તમારે જેમ ઘેર પડ્યા કેટલાનો લાયા લાયો હા કોઈ કહેતો ના ખાલી 35,000 રૂપિયા અને મૂજ મળ્યો તો ઓય ફેંકવાનો બાર હવા નાખવી જોઈએ કમા બાર હવા ના જાય શું બનાવે છે નાહી ગયો પીટ્યો હા હુઈ જાઉં હું તો હા મારો ઓછો તાવ લઈ લે એવી વાતો કરે 35,000 રૂપિયા ફોન જોયો કદી બાપ કોતરમાં માજીને ખાઈ છીનો ચોલીને મુયે ઠોક્યો મુરી ચોલીને મુયે ઠોક્યો ચાલીલું મજૂરી નયું ઢુકી તારી મન મોયો લોગી તોડીશે મોડો જીવો જાય તોડીશે મોડો જીવો જાય એક બાલ ઢુડકી તું મને મળવા આવી જી ફકીરો નો લાઠિયા હાળા શકડી જશે વધો ભેળો થયો છે હવે મળે શું કરવું એટલે વધો શું લઈને આવે લ્યો શું લઈને ફરો છો હા ગોટા લાવ્યો છો ગંજમાંથી તમારે નહીં ખાવા યાર નહીં ખાવા ગોટા તમે ખાધા છે જિંદગી કદી ના સોળ નહીં ખાવા નહીં ખાવા નહીં યાર ખબર નહીં પડતી ના પાડું છું લોખો હટો તમે કોણ ખવડાવે જિંદગી કદી ખાધા છે ગોટા ના શેટા જોઈ યાર બધી વસ્તુ કરવાની બધી વસ્તુથી મજા કરવાની ના એ વસ્તુ ગોટો બહુ ખાવા છે નહીં ખાવા તમારે શું ખાવા છે ગોટા યાર બધી વસ્તુથી મજાક કરવાની ખાવા પીવાથી મજાક નહીં કરવાની જેમ ખાવા પીવાથી આપણો જીવ છે ખુશ્બુ આવી રહી છે એ ખુશ્બુ આપણી જ છે બધી ખુશ્બુ લાવવા માટે પૈસા જોઈએ મારું બધું કોઈ ખાઈ રહી છે મારા ખાવ ના આ તો આપણો જીવ છે યાર કેવું વાત કરો છો તમે રાજુભાઈ યાર આઈ જાશો ખાવા કદી જિંદગીમાં જોયું છે ખાવાનું ભૂપત હા બોલ તને 50 ફોન કર્યા પણ તું બહાર કેમ નતો આવતો લ્યા હા લ્યા હા ગફલા તને 50 ફોન કર્યા પણ બહાર કેમ નતો આવતો તું કોઈ ટેન્શન નહીં શું લ્યા કોઈ ટેન્શન નહીં એવું 50 ફોન કર્યા તું તો ઉપાડી નાખ મેં કીધું શીખર શું થયું શું નહીં કશું થયું નતું લ્યા એવું ચો જઈને આવે હેટી ગેટી ફરીને લ્યા તું તો લ્યા આ બૂટ ને કપડા નવા હગુ જોવા જોતો લ્યા હે હગુ જોવા જોતો તો થયું ના પાડી દીધું પછી એને તમારા સકન જ ભૂંડા થાય છે કઈ ના કદી જિંદગીમાં કોઈ છોકરી આ પાડ્યો લે એકલે તો ટેન્શન ચડ્યું એટલે તને જેમ ના પાડે એવી તને કહું હું તારો ભાઈબંધ તાર હંગાત ત્યાં હતો ને એટલે લે કયો મો તું પનોતી લે આ ગપ્પો તો હારી છોકરી જોઈ લે તું પનોતી જ્યાંથી માં દોસ્તા બન્યો ને ત્યાંથી માં કોઈ છોડી જ પસંદ નહીં કરતી તારું કપાતા જેવું મોઢું તારું કે કાળું મોઢું જોઈ તારું કાળું મોઢું જોઈને બોલ થઈ જશે આવો રાજુભાઈ ઓ ટમેટો જબલા ટોટિયાલ થી ફળો લે આવો રાજુભાઈ તો જાટા છોડી જોવા જતો પસંદ કર્યું ચોથી પસંદ કર્યા પનોતીઓ બાજુમાં બેઠી હોય હવે રાજુભાઈ તમે જ કહો હવે ઠટ્ટુ એ ઓઠો ટચો રાજુભાઈ તમે જ કહો ઓઠો ટચો તો બીજો ઓઠો ટચો જોઈએ પેલો ઓઠ્યો એ તો બડો ભજ્જલી ફળો છે જબ્બર ખુશબુ આવે છે ભજ્જલી જબલા જગો ગફલો
હા આલા કે તો ખાગું કલા ભાઈ આવડો મોટો થયો છે કેમ પલટો રાજુભાઈ હું કહું હવે મને. આ કાળિયો છે એક તો તું કાલ્યો એ કાલ મુઢા આ કાળિયાને કોણ મારે આવે એમ કહેજો મને. તારે ભાઈ મારા હંકાટ આવવું છે કોમી તારે જો બહેલું તળણ હગું થઈ જાય એ રાજુભાઈ તમે આલું કીધું જગ્ગો લઈને આવ્યા મારા હંકાટ આવવું છે એટલે જો કર યાર એક તો હવે છોડીએ રાજુભાઈ. તમે ક્યાં વ્યસન કરો હો કે એ એવું છે રાજુભાઈ હવે એના કારણે આપણે મસાલો ખાવા છોડી દેવાનો ના તો બહેલું ના મળે કોઈ મસાલો ના છૂટે મસાલો એ મસાલા તો ખવાતા હોય ને એ તાર શરીર તો જો લે હા દુબળો થઈ ગયો ને તું મસાલા ખાઈ છે શરમ નહીં આવતી તને મસાલા કોણ છો ને કેવા થયા પાછા તું કયા જાડો માથો ઈ જો પાડો થઈ ગયો પેલા જગ્ગુડા જેવો લે જગ્ગુડા તો યાદ આવ્યું હા આ કાકો કોઈ કે જગ્ગુડો માં ભજીયા લાવે ભૂખ લાગી ઓટો બડો મારી બધી ખસબઈ જાવું પડશે લે ભોપાલ. જાવું પડશે લે જલ્દી ખોલ ભૂખ લાગી હું ખોલું ભર પહેલા હું ડૂચો ભર્યો પેલા મું ભરું. પહેલા હું ડૂચો પહેલા હું ભરું. અરે પણ તું ભર પહેલા આ પણ તું ભર લે મને ભૂખ લાગી જોરદાર છે લે એ તું તો સાવ બેટી લે લે એ આ તું લે આ તો મોબાઈલ નું કોકો લે આ તો મોબાઈલ ખોખા માર્યા છે લે ખોખા નહીં હતો આવું લાગે છે ખોલ ખોલ ભૂખ લાગી મને તો ખરેખર ભૂખ લાગી હતી જોકી પેલા ડૂચો મું પર એ ખોલો ખોલો આવું છે આ તો મોબાઈલ લે લે આ તો મોબાઈલ લે ત્યાંથી મોબાઈલ લાવ્યો લે એ આજે રાજુભાઈ તો ક્યાં ગોટા છે લે એ આ તો મોબાઈલ છે લે એ વાત કહું લે મોબાઈલ ચોથી આવે ચપલા વાત કહું એ મોબાઈલ ચોથી આવે લે આપણો મસ્ત પૂરો મોબાઈલ અલા રાજુભાઈ તો ગોટા નું નતા કરતા મોબાઈલ નું ચો બોલ્યા છે રાજુભાઈ તો એ જ ને એ તો કહું મોબાઈલ ચોથી આવ્યા તો ગોટા ને કહેતા હતા ને લે એ બધા આપણે ખોટું કર્યું લે ભૂપત ના વાત ના કહું? એમાં એક વાત કહું મારા મામા મને કહેતા કે કદી જિંદગીમાં ચોરી ના કરવી આ મોમો તો શોક જ હું કેટલા કહેતા લેતા ખબર? મોમો તો બધું કે હી કે ખાવાનું ખાઈ લેવાનું પણ ચોરવાનું ના આ મોમો શો એક કામ કર ભૂપત હાલતા આવીએ આપણે હું નિયા લો પણ ચોરી ના કરાય લે એ ભૂપત ચોરી ના કરાય લે ઉપર વાળો આપણને ના છોડે લે એ નહીં જોતો પણ ઉપર વાળો જોવે લે એ ભૂપત ચોરી ના કરે સમજવાની વાત પેલા આપણે હાલતા આવીએ લે સોડી જોવા જાઉં ને ખરેખર વાત તો ભર હું સોડી જોવા જાઉં ને હા. તો એને હાલ દેવું ફોન આવ્યો એ આવું ના કરાય લે એ એટલે બધું કરાય લે પછી તને છોકરી કોણ હાલે લે આવું કરીશ તો તું એક તો મને તો પેટમાં ભૂખે મરી જ બોલ આવું કીધું એ ના કરાય લે એ તું સાલે એક વાત કહું ભૂપત તને કદી જિંદગીમાં ઊંઘે નહીં આવે બોલ એક વાત કહું કોઈનું લીધેલું તને ઊંઘ નહીં આવે બોલ એટલે કહું હાલ દે લે ના લે એક કામ કર લે પેલા બચારાનું હાલત થતી હશે લે લે ઓઠેનું કરવા ફોન જો ભૂપત કરમ તારા કરવા પડશે ઠેલવા પડશે હો તારે કહું છું હું તને જો હું એ ઓઠો તારી કદી કોઈ છોકરી હું એ ઓઠો હું ઈ ઓઠો હે બરોબર હા. મારું સેટિંગ થઈ જાય ને તો આ મોબાઈલ હું એને હાલ દેવું મારે એમ થઈ જાય એ તો એ ના કરાય મારી વાત તારા સમજ લે. અંગા દોસ્તી રાખવી દોસ્તી તો રાખવી છે એમાં દોસ્તી કોઈ ના હોય પણ હું તું મારો ભાઈબંધ શીખ નહીં તું મારા ભાઈબંધ જેવો ભાઈબંધ નહીં મોટા ભાઈબંધ થઈ જાય વાત ઉભો રે લે એ ઉભો રે એક વાત કહું બોલ તને કદી ઊંઘ નહીં આવે બોલ તું રાતના હોય ને તો તને ઊંઘ નહીં આવે લે એવું ને હા લે એટલે કહું આવું ના કરાય લે મને એક કિસ્સો અભળેલો લાવો હન ઓવે કેવો હતો કિસ્સો મારા મન નહીં થતું યાર હા એટલે કહું લે તારા કરમ કદી એટલે તને છોકરીઓ કોઈ આવતું નહીં બોલ એવી વાત મત કરતી મારા આગળ માં નહીં જોતો ફોન લે માં છોડી જુએ તું દોસ્તી તો નહીં તોડી ના નહીં તોડું હું માં જીવે તું આ તો લે એક કામ કર મોબાઈલ હાલતા હેડ લે બચારે પેલા હું હાલત થતી હતી આપણે તો સમજ્યા હતા કે ભજીયા છે અંદર ખાવાનું ભૂખો રાજુભાઈ તો ભૂખ જ મારી નાખી એવા આપણે ભજીયા ખવડાવજે આપણે મોબાઈલ પાછા આવતું હતું એટલે ભજીયાઓ ખવડાવશે તો પૈસા વાપરવા છે ઉલટા એમ કે એવું હા તો જવું જોઈ લેજે હેડ હેડ હાલતા એ દોડાવે જલ્દી પેલા નું હાલત થતી મજા રાખે મારે તો પગ ફ્રેક્ચર કરીને મેલ દીધો યાર અને મોબાઈલે જો ને પગે ભાજી હું તો ખર આ એમાં તો ચેક કૂતરા હતા જ મોબાઈલ લઈ જા
એટલે હોમે પાછા આવીશું મને લાગે હું તો હાથ પગ ભાજીનો કોઈ એને આપવા દો ખાલી હા આવો 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 ચોર આવો ભાઈ. મોબાઈલ લઈને મોબાઈલ ચોરી નતા લઈ ગયા પણ મારી વાત સાંભળો મારો મત તમે બોલો મારી ભૂલ થઈ ગઈ જગા હું તા મોબાઈલ ચોર્યો પણ અમને ખબર નથી લેતા મોબાઈલ તમને ખબર ના હોય કે આ જોજે યાર પગ ભાજીને બેહી જવાનો સોરી લે વાત પગ તો એ વાત. ભૂપત પગ પગ દબાઈ દબા પગ દબા હોય મારી વાતો પર એ તો દયા કરીએ અરે ઉપરથી તું અમને અભલાવી છે એટલે શું દયા કરીએ તો નોશીન જાતા રહ્યા તો કૂતરાની જેમ મને અરે પેલા રાજુભાઈ નહીં હા એને કીધું તું કે અંદર ભજી આવી એટલે એ રાજુભાઈ નું ભમીજું છે ને તમારું ભમીજું છે એટલે અંદર ભજીએ તો કોઈ રાખે લે તમને તો બુદ્ધિ થી તમારા મગજ થી વિચારો કીધું તું લે રાજુ ભાઈ ભજીયાનું કીધું લે એટલે સોરી અમારી ભૂલ થઈ ગઈ આ તમે જગા ખાવા માટે મરો છો એટલે 35,000 રૂપિયા ભજીયા ખબર તો રોજ ખાજો રોજ ખાવાની અમને નહીં પડી લે ઈ અમે ખર્ચો કેટલો કરો ખબર છે ભૂપત જ હું આવી રીતના ખવડાવી દઉં ચેલા ખવડા તને હા ખબર એ તમે ખવડાવો પણ ચોરી કરી કરીને એવી રીતે 25 ચોરીઓ કરી કરીને ચોરી નહીં કરતા અમે એ તો લે એ ભૂપત તારી વાત સાચી હતી અલ્યા તું ધક્કા ના માર યાર પગ ભાજી જાય તારી વાત પહેલાથી સાચી હતી ભૂપત લે કીધું તું લે તને કીધું તું લે કે દયા ડાકણ જ ખાય વાત સાચી છે લ્યા શું દયા ડાકર ને ખાવા માટે એટલા બધા મરો છો લ્યા તમે ખાવા લોકો માટે અમે નહીં મરતા હોય જગા અલ્યા એ બાજુ જગ્યા જોઈ હતી એક વખત હું તને ઊંઘાડું તું જો બધું ચેવું પડ્યું તો લે એ બાજુ નોસીને આવતા રહ્યા મને યાર રાજુભાઈ ને તું પૂછ રાજુભાઈ મને શું કીધું કે અંદર ભજીયા છે અને અમને લાગી હતી ભૂખ એટલે અમને તું દેખાઈ ગયો એટલે અમે તો થેલી પર પડાઈને અમે દોડી હેડ્યા પછી અમે એકણ જઈને જોયું તો આ તો નીકળે મોબાઈલ મુએ પહેલાથી વિચાર તો? કર્યો તો મેં કીધું ગોમનું કોઈ બી પનોતી મળે ને મારે કોઈને તોય? સીધો જવાબ નહીં આલો તો એ કરમનો ફૂટેલો ના પાડતો તો કે નહીં આલો તો એ તો મુએ હલાયો હાથે રહી એ તો એમ કે દયા ડાકર ને તું ખાઈ ગયો મને એમ કે લે એવું ના હોય એટલે આ એવું કરે છે ને એ માટે જ ઓઢો ફરે છે જો હું તો હવે કરી દઈશ લે. તું એવી વાત ના કરજો મારા આગળ એક વાત. ગુસ્સો આવે હો. તું એ ઓઢો તો સીજ મને પણ ઓઢો હું કોઈ ભલે નહીં તો. ઓઢો રહ્યો પણ તારા જેમ ચોરી કરીને નહીં ખાતો હું લે એટલે ચોરી અમે ચો કરી અમે તો ભજીયાના ભૂખા હતા. હા એટલે મને તો આમ હવા દે ને તું ઓમ કરીને આમ હાથમાં આલીને તમે નાહી જાવ હું ધક્કું મારીને પડી જો બધું મગજ થી થઈ ગયું એ મોબાઈલ ઓલા તો લઈને હેડે જોઈ તો હું કરવા પાછો આલી સી તાણી ખાલી વતાવું છું વતાવવાનો ગુનો છે તને તો યાર હું કરવા આલી સી તાણી ના મોબાઈલ કીધું તું ખા ડાકણ બની જો ડાકણ કધી દયા આ ડાકર નહીં આ વોદરો છે, વોદરો. આખા ગોમમાં જ આવા કરું કે આ બે ચોરોથી બચીને રહો તમે ને હવારોમાં 10,000 રૂપિયા મોકલી વાત સાચી કરી લે જ્યાં તા ભલો મન કરવા ને આયા ગોટા ખાઈ ગોટા ખાઈ નહીં ખાયા આ તો માર ખાધી છે આપણે એમ જ ગોટા ખાવાની લાલચમાં માર ખાધી પણ એ તો આપણે ઉપર વાળાથી તો બચી ગયા હવે ચેનથી કોઈ ઊંઘ તો આવશે ભલે બે ત્રણ માર ખાધી લેટ આપણે કોઈ બીજો ભજીયાનું સેટિંગ કરશો બીજો આખા ગોમમાં ચાવું કરશે લે આખા ગોમમાં ચાવું કરશે સમજાવવા પડશે એને એટલે કોઈ નહીં કરેલા હેડ ને તું એટલે ભજીયાનું ઇજ્જતના સેટિંગ કરી લેવો ફાળું, ઇજ્જતના ભજીયા ઉતારી દે આપણે ભજીયાનું સેટિંગ થઈ જાય હેડ ને લ્યા એ તો નહીં કે કોઈ હેડ ને હવે એને ચો ચકરીને મગજ છે લ્યા તું ઇજ્જતના ભજીયા ઉતારી દે તો ભજીયા ખાવાના હા લ્યા એની ચો ઇજ્જત છે લ્યા બજારમાં એને કોઈ કાળું ભાઈ ઓળખે લ્યા નીચો બજારમાં ઇજ્જત જ છે તો બધાને કહેતો પડશે એટલે જ કહું લેડ આપણે ભજીયાનું સેટિંગ કરો